બલદેવભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સૌથી પહેલાં તો મારે એ સવાલ આપને પૂછવો છે કે કિંજલ રબારીએ જે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે તેને કઈ રીતે જુઓ છો? જી, આમાં બેન એવું છે કે જે કિંજલ બેને આંતરજ્ઞાતીયમાં લગ્ન કર્યા છે જી, અને પોતે સ્ટેટ લેવલની કલાકાર છે. જી જી. એટલે વાસ્તવિકતા છે કે કોઈ પણ સમાજની દીકરી પર સમાજમાં જાય એટલે આક્રોશ ફાટી નીકળે. એવી રીતે સમાજના યુવાઓમાં અને વડીલોમાં આક્રોશ છે. અને કોઈ બી સમાજની હોય, એવું અમારા સમાજની છે એવું નહીં. દરેક સમાજ સમાજથી બંધાયેલો હોય. એટલે જો આવા લોકો જ આ રીતે દાખલો બેસાડશે તો નાનો વર્ગ કે એ લોકો શું વિચારશે? એટલે એનાથી કિંજલબેન ને છેલ્લા 3 દિવસથી આ માહોલ ગરમાયો છે. લોકો એમને ધિક્કારી રહ્યા છે. એકલો અમારો સમાજ નહીં, તમામ 18 આલમ એને ધિક્કારી રહી છે. અને સામેના પક્ષના પણ ક્યારેક અમારા આગેવાનો આ બાબતમાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે ભાઈ પાણી ઢોળી અને આની અંદર કઈક સમાધાન આવે અને બંને પાત્રો પોતપોતાના ઘરે રહે. અને કિંજલના માતા પિતા પણ નારાજ છે કે ભાઈ અમે અભણ હતા અને અમે સ્ટેજ સુધી એને પહોંચાડી એનું અમારું એને પરિણામ અમને એમ કે અમારા માતા પિતાને પણ નારાજ કર્યા છે, સમાજને નારાજ કર્યો છે. અને તમામ સમાજોના પણ આ બાબતની અંદર નિવેદનો આવી રહ્યા છે. બેન, તમે જોતા હશો સોશિયલ મીડિયામાં કે તમામ સમાજો પણ કહી રહ્યા છે કે કિંજલબેને ખોટું કર્યું છે. બલદેવભાઈ, કિંજલબેને જે ગઈકાલે જે વિડીયો જાહેર કર્યો હતો, તેમાં ગઈકાલે પણ કર્યો હતો, આની અગાઉ કર્યો હતો, એમાં ખાસ તો તેમણે વાત કરી હતી કે હું મારા નિર્ણય લેવા માટે સ્વતંત્ર છું. સાથે સાથે તેમણે સમાજ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય તેમણે મદદની પણ ગુહાર લગાવી હતી હર્ષ સંઘવી પાસે, ગૃહમંત્રી પાસે. તો આ મામલે શું કહેશો? કિંજલબેને કહ્યું કે ભાઈ ચલો, પોતે આજે કલાકાર છે. હવે એમને કહ્યું કે હું મારી રીતે આઝાદ છું. દરેકનું જીવન બેન આઝાદ જ હોય, પણ આ આપણો ભારતીય દેશ છે, આ ઋષિ મુનિઓનો દેશ છે. આ કોઈ પશ્ચિમી સંસ્કૃતિ નથી કે મન ફાવે ત્યારે આપણે પોતે આઝાદીથી આપણા સમાજને કે આપણા માતા પિતાને નારાજ કરી દઈએ. એમને કોઈ વસ્તુ કરવી હોય ને પશ્ચિમી દેશમાં જઈને કરે તો એમને કોઈ રોકટોક ના કરે. પણ આ ભારત દેશ છે, આ ગુજરાત છે. ગુજરાતની અંદર બી ગામડાઓની અંદર તો બેન દરેક વર્ગો સાથે રહેતા હોય. એટલે દરેક વર્ગો બીજા ગામના અંદર તો કેવું હોય કે બીજા સમાજની દીકરી હોય એને પણ પોતાની બેન માનવામાં આવતી હોય. અને આવી રીતે કિંજલબેને જે દાખલો બેસાડ્યો છે પર સમાજમાં લગ્ન કરી, એ ખરેખર સનાતનના પણ વિરોધમાં જ છે. એટલા માટે સરકાર પણ વિચાર કરી રહી છે કે ભાઈ વચ્ચે કાયદો લાવવાની ચર્ચા ચાલી રહી છે કે એમની માતા પિતા રાજી હોય તો સમાજને શું ફેર પડે છે. બલદેવભાઈ, એ જાણવું છે કે એવી પણ વાત મળી છે કે આ મુદ્દે હાલ બેઠકનો દોર ચાલી રહ્યો છે સમગ્ર મુદ્દે. તો બેઠકમાં કઈ બાબતે ચર્ચા કરવામાં આવી છે? ક્યારેક બંને પક્ષો તરફથી બુદ્ધિશાળી લોકોનું એવું કેવું છે કે ભાઈ આ બંને પાત્રો પોતપોતાના ઘરે રિટર્ન જતા રહે અને સમાજની અંદર શાંતિ રહે અને સમાજમાં સારો દાખલો બેસે એવી વાતો ચાલે છે. તો આપણે પણ બધા એવું માનીએ કે ભાઈ આનું સુખદ કંઈક સમાધાન આવે એમ. બરાબર. અને આ મામલે જો યોગ્ય નિકાલ નહીં આવે તો સમાજ શું નિર્ણય લઈ શકે છે આપના મતે? જો આ નિર્ણય ના આવે તો સમાજ છે, જો સમાજ ગુજરાત લેવાનો બહોળો સમાજ છે બેન. ગુજરાત, રાજસ્થાન, બધી જગ્યાએ. એટલે કિંજલબેનના કરિયર ઉપર બહુ મોટું નુકસાન થાય. અને કિંજલબેને પોતાના પગ ઉપર જાણી જોઈને કુહાડી મારી છે. એટલે એમને ખુદને જ સમજવાનું છે. કારણ કે આ પોતે એક વ્યક્તિ ખાતર બંને સમાજો સાથે આ વસ્તુ ચાલી રહી છે. અને પોતે જ પોતાની પગ ઉપર કુહાડી મારી પોતે જ ગુનેગાર સાબિત થયા છે. આ અગાઉ આ મુદ્દે જો વાત કરીએ તો તમારા સમાજના જ હીરાભાઈ છે કે પછી આજે અમે વાતચીત કરી હતી, એમની સાથે પણ વાતચીતમાં અમને એવી હમીર દેસાઈએ પણ એવું કહ્યું હતું કે નિરાકરણ નહીં આવે તો ગુજરાતના રબારી સમાજ છે તે રસ્તા પર ઉતરશે. તો આ મુદ્દે શું કહેશો? સમાજના સંગઠનો છે, સમાજના અમારા આગેવાનો છે, તમામ ધાર્મિક ક્ષેત્રમાં જે સાથે જોડાયેલા છે, તમામ લોકો સાથે બેસીને પછી એનો નિર્ણય લેશે બેન કે જો આનું નિરાકરણ નહીં આવે તો.
બીજી વાત એ પણ જાણવું છે બલદેવભાઈ, કારણ કે કિંજલ રબારી અને જે ચૌધરી સમાજના વ્યક્તિ છે એમને આંતરજ્ઞાતીય લગ્ન કરી લીધા છે, તો હવે આમાં લગ્ન તો થઈ ગયા છે, તો કઈ રીતે આ મુદ્દાનું સોલ્યુશન લાવશે? બેન એવું છે, ગામડાના કલ્ચરમાં સમજી લો કે આ તો પોતે એક કલાકાર છે, બાકી એવા બનાવો બનતા હોય છે તો એનું પણ સુખદ સમાધાન દરેક વર્ગો સાથે મળીને લાવતા હોય છે. કારણ કે લોકશાહી દેશમાં આપણે સમજી લો કે હમણાં 70-80 વર્ષથી આવી, ત્યારે બી રાજાશાહી ચાલતી ત્યારથી બી આપણા સમાજો દરેક સમાજ સાથે બંધાયેલા હોય. અમારા સમાજમાં પણ પર સમાજની દીકરી આવી હોય ને પર સમાજના આગેવાનો આવે તો અમારા સમાજના આગેવાનો સાથે બેસી અને એ સમાજની ઇજ્જત રાખવા માટે દીકરી પાછી આપતા હોય છે. તો એવા ઘણા બનાવો છે જો આ બંને સમાજોના આગેવાનો સાથે બેસીને આનું સુખદ સમાધાન લાવી શકે છે. પણ ત્યારબાદ કદાચ તમે કહો છો એમ સુખદ સમાધાન થઈ જાય તો એના બાદ પણ શું સમાજના લોકો એ જ રીતે સ્વીકાર કરશે કિંજલબેનનો? હા, કિંજલબેન નો સુખદ સમાધાન થાય તો સ્વીકાર જ થાય ને, કારણ કે આમાં શું છે દરેક સમાજ અને પોતાની એક ઇજ્જત નો સવાલ હોય, સમજી લો. કારણ કે આ નાનું માળખું સમાજના નાનો જે મવરત છે એના ઉપર આ ખોટી અસર ના પડે એટલા માટે સમાજ આ બાયો ચડાવીને વાતો કરી રહ્યો છે. બિલકુલ. કારણ કે આમાં શું છે દરેક સમાજ માટે છે, એકલા અમારા સમાજ માટેનો વિષય નથી. આપણા તમામ સમાજો છે પોતે પોતાના અસ્તિત્વ માટે અને ઇજ્જત માટે, કારણ કે સંપત્તિ અને ભૌતિક સુખ એ ઇજ્જત નથી, પણ દરેકની પોતાની ઇજ્જત દરેક સમાજ પોતાના માળખામાં રહેલો હોય છે, પોતાના બંધનમાં રહેલો હોય છે. જો આવું જ કરવા માંડશે તો સમાજ જેવું કઈ રહેશે જ નહીં. આવું તો સરકાર વિચારી રહી છે, ધાર્મિક લોકો પણ વિચારી રહ્યા, કારણ કે આપણો ધર્મ શું કહે છે કે ભાઈ દરેક પોતપોતાના, કારણ કે સમજી લો કે આપણે આજે આદિ અનાદિથી સમાજો બનેલા છે. મારો છેલ્લો સવાલ કે આ મુદ્દે આપણે 2 દિવસથી જોઈએ છીએ તો રબારી સમાજના ઘણા બધા સોશિયલ મીડિયા પેજ છે, એમાં એવી પણ વાતો લોકો કરે છે કે દીકરીઓને સોશિયલ મીડિયાથી દૂર રાખવી જોઈએ. આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે, શું કહેશો આ મુદ્દે? એ બેન સાચી વાત છે, પણ આમાં શું છે કે એ દરેકના માતા પિતાને ટકોર મળે ઘરે, એટલા માટે સમાજના યુવાનો આ ટકોરો આપી રહ્યા છે કે પોતાના બાળકોની કાળજી માતા પિતાની ફરજમાં આવે છે. પણ બલદેવભાઈ, માત્ર દીકરીઓને જ શું કરવાને, એવું ઈ કેટલું યોગ્ય લાગે? કારણ કે આમાં કેવું શું છે, જો સદુપયોગ કરે તો વાંધો ના આવે, પણ આનો દુરુપયોગ થતો હોય છે, સમજી લો. તો દુરુપયોગ તો બંને બાજુથી થવાનો છે ને, દીકરીઓ એક જ થોડી દુરુપયોગ કરવાની છે એવું છે? હા, પણ દીકરાઓની અંદર મેં ના કહ્યું ભાઈ અમારા બાબતના કોઈ દીકરાઓ પણ ગેરમાર્ગે જતા હોય તો એ બી અમારા સમાજની ફરજ આવે છે બેન. બિલકુલ બિલકુલ બિલકુલ. આમાં શું છે કે બેન હંમેશા માટે સ્ત્રી છે ને એ દરેક વસ્તુની આઝાદી એની માટે હોય, યોગ્ય છે, આપણે બી માનીએ છીએ, પણ સ્ત્રી છે ને એ ઘરની ઇજ્જત છે, તમે સમજો, દરેક વર્ગ માટે છે. આજ કોઈની દીકરી છે તો કોઈની બેન છે તો કોઈની પત્ની છે તો કોઈની માતા છે, પણ આપણે સન્માન કોનું કરીએ? સ્ત્રીનું કરીએ છીએ. ઠીક છે બલદેવભાઈ, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર આપનો. જી જી જી.